પ્રકરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણ તેમાં આજે આપણે ઉદાહરણ 2 દેખીશું કે સમબાહુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને શું હોય છે લંબ હોય છે। તો તે માટે પહેલા આપણે શું કરવાનું સમબાહુ ચતુષ્કોણ દોરવાનું। સમબાહુ ચતુષ્કોણ દોરતા પહેલા આપણને એટલું તો આવડવું જોઈએ કે સમબાહુ ચતુષ્કોણ કોને કહેવાય, તો કે જેની ચારેય બાજુ કેવી હોય, સમાન હોય। સમ એટલે સરખું, તો જેની ચારેય બાજુ સમાન હોય તે ચતુષ્કોણને સમબાહુ ચતુષ્કોણ કહેવાય છે। ચતુષ્કોણ કોને કહેવાય કે જેના કેટલા ખૂણા હોય, ચાર ખૂણા હોય। ચતુ ચાર ખૂણા હોય। તો પહેલા આપણે સમબાહુ ચતુષ્કોણ દોરીએ, ધ્યાન અહીં જો। હવે તમે સ્કેલથી દોરજો, મારા એક હાથમાં મોબાઈલ હોય છે તો મારાથી ના દોરાય સીધું એટલું બધું, પણ તમે સ્કેલથી દોરશો તો એકદમ સીધું દોરાશે। હવે આને કહેવાય સમબાહુ ચતુષ્કોણ। તો આને આપણે શું નામ આપીએ, નામ આપી દઈએ આ ખૂણાનું નામ છે એ, આ ખૂણાનું નામ બી, અથવા આ શિરોબિંદુનું નામ એ, આ શિરોબિંદુનું નામ બી, આ શિરોબિંદુનું નામ સી અને આ શિરોબિંદુનું નામ ડી। આ ખબર પડી ગઈ સમબાહુ ચતુષ્કોણ છે। હવે તેના વિકર્ણો એકબીજાને લંબ હોય છે। હવે વિકર્ણો કોને કહેવાય, તો કે એક શિરોબિંદુથી ના એક શિરોબિંદુના બિલકુલ સામેના શિરોબિંદુ અથવા સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય છે। સામસામેના શિરોબિંદુ, તો કે એ ની સામેનો શિરોબિંદુ કયો છે, સી। જો ડી ના ગણતા, ડી અને બી સામસામેના નહીં પણ પાસેના છે। આ ડી અને આ બી સામસામે નહીં પણ ગયા છે, પાસેના શિરોબિંદુઓ છે। જો તો કે સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય, વિકર્ણ કહેવાય છે। તો આ એક એ ને આપણે જોડ્યું સી સાથે। હવે આપણે બી ને જોડીશું કોની સાથે, ડી સાથે। બી ને કોની સાથે જોડીશું, ડી સાથે। સિમ્પલી આપણે અહીં જે પણ કેન્દ્ર બિંદુ આવશે તેને આપણે ઓ નામ આપીએ। તમે જે નામ હોય, પી આપો હોય, ક્યુ આપવું હોય, જે આપવું હોય તો આપી શકો છો, એવું કોઈ વાંધો નહીં। હવે ધ્યાન આપો, ઓ નામ આપી દીધું। અહીં અલગ અલગ ત્રિકોણો દેખાય છે, એઓ બી દેખાય છે, એઓ ડી દેખાય છે, બીઓ સી દેખાય છે, ડીઓ સી દેખાય છે। અલગ અલગ કેટલા ત્રિકોણ દેખાય છે, ચાર ત્રિકોણ દેખાય છે। તમારે શું કરવાનું, કોઈ પણ બે ત્રિકોણને લેવાના, કેમ કે તમારે શું કરવાનું, લંબ સાબિત કરવાનું। શું સાબિત કરવાનું, લંબ સાબિત કરવાનું છે। તો આ હવે ચતુષ્કોણ એ બી સી ડીમાં, ચતુષ્કોણ એ બી સી ડીમાં ત્રિકોણ એઓબી અને ત્રિકોણ એઓડી અને ત્રિકોણ એઓડી વિશે વિચારતા તો આની વિશે વિચારતા આપણે ધ્યાન આપો, આ બાજુ કેવી છે, સમાન। આ એઓબી ત્રિકોણમાં અને એઓડી ત્રિકોણમાં આ બાજુ કેવી હોવાની, સરખી। કેમ કે આપણને પહેલેથી ખબર કે સમબાજુ ચતુષ્કોણમાં દરેક બાજુ કેવી આવે, સમાન। દરેક બાજુ કેવી આવે, સમાન। જો એડી બરાબર બીસી થાય, એડી બરાબર ડીસી થાય, એડી બરાબર એબી થાય, એબી બરાબર એડી થાય, બધી જ બાજુ કેવી હોય, સરખી હોય। તો આ બાજુ આ બાજુ કેવી છે, સમાન છે। તો આપણે લખીશું એબી બરાબર એડી। કેમ, કઈ બાજુ છે, સમાન બાજુ। કઈ બાજુ છે, સમાન બાજુ। હવે દેખો, હવે ત્રિકોણ એઓબી અને ત્રિકોણ એઓડીમાં બંનેમાં એઓ આવે છે, એઓબી એઓ આવ્યું, એઓડી એઓ આવ્યું, તો આ બાજુ પણ કેવી થાય, સમાન તો થાય પણ કેવી થાય, સામાન્ય બાજુ। કઈ બાજુ, સામાન્ય। બંને ત્રિકોણમાં છે ને, સમાન કેમ થાય, કેમ કે સામાન્ય બાજુ છે। સમાન કેમ થાય, તો કે સામાન્ય બાજુ છે એટલે થાય સામાન્ય બાજુ। હવે ધ્યાન નહીં, એબી બરાબર એડી, એઓ બરાબર એઓ। હવે ધ્યાન નહીં, હવે આ બાજુ એઓબી અને ઓડી, તો સિમ્પલી આ જે વિકર્ણ છે, સમબાહુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર શું થાય, દુભાગે। તો આ બંને માપ પણ કેવા હશે, સરખા। જો હવે ઓબી અને ઓડી, જો આ પણ શું થાય, સમાંતર। બકા અમે જે પણ લીટીઓ દોરી છે ને તે સમાન દર્શાવે છે, બરાબર। હવે આ એક લીટી અહીં સમાન દર્શાવે કે એબી અને એડી સમાન છે। હવે અહીં બે લીટી દોરી તો કે એઓ અને એઓ સમાન છે, તેમાં અહીં ત્રણ લીટી દોરી છે, બરાબર, કે ઓબી અને ઓડી પણ શું છે, સમાન છે। ઓબી બરાબર ઓડી, કેમ, તો કે દુભાગે છે, વિકર્ણો શું થાય છે, વિકર્ણો દુભાગે છે, વિકર્ણ દુભાગે છે। તો હવે આપણે દેખો છોકરાઓ, તો સિમ્પલ આપણને ખબર પડે છે કે અહીં ત્રિકોણની બાજુ એકરૂપતાની શરત મુજબ ત્રિકોણ એઓબી બરાબરની ઉપર કોલગેટ મીન્સ એકરૂપ એઓડી મળે છે। આટલું મળે છે। હવે જો ત્રિકોણ એકરૂપ મળે તો તેના અંગો પણ કેવા હોય, સમાન હોય। તેના અંગો કેવા હોય, સમાન હોય। તો ત્રિકોણ એઓબી મીન્સ એઓબી નો અંગ એક કયો છે, આ રહ્યો, આ ખૂણો છે ને,
અને એઓડી નો બીજો ખૂણો કયો છે એક અહીં રહ્યો બીજા તો અહીં છે ઘણા ખૂણા છે બરાબર આપણે બે ખૂણાને દેખવાના છે કેમ કે વિકર્ણનો લંબ હોય એટલે કેટલાનો ખૂણો બનાવતો હોય ભાઈ 90 નો તો એક ખૂણો અહીં રહ્યો અને બીજો ખૂણો અહીં પણ હજુ આપણે 90 છે એ તો સાબિત થયું નથી તો કેમનું સાબિત થશે તો ધ્યાન નહીં જો તો ખૂણો આથી ખૂણો AOB બરાબર ખૂણો AOD થાય બરાબર ખૂણો AOD થાય કેમ તો કે સિપિસિટી મુજબ અથવા સિપિસિટીની જગ્યાએ તમે શું લખી શકો બીજું એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે આટલું સમજ પડી અહીં લગીને હવે જો આ બંને ખૂણા આપણે કેવા સાબિત કર્યા સમાન સાબિત કર્યા કેવા સાબિત કર્યા બંને ખૂણા સમાન સાબિત કર્યા તો આપણને શું મળ્યું ખૂણો AOB બરાબર ખૂણો AOD મળ્યું અને આપો પરિણામ 1 અને શું આપો પરિણામ 1 તમે આવું લખજો પરિણામ 1 બરાબર પરિણામ 1 શું આપ્યું અને પરિણામ 1 હવે દેખો છોકરાઓ AOB ને AOD થાય છે તો અહીં ધ્યાન આપો હવે આ શું દર્શાવે છે કયો આકાર બનાવે છે ટી આકાર બનાવજો એમ દેખાય છે આવું દેખાય છે અથવા આને એમ કરો તો ટી જેવું પણ દેખાય ને ઓકે તો આ ટી આકાર બનાવે છે તો કઈ જોડ થાય આ ખૂણાનો સરવાળો કેટલો થાય હવે ખૂણો AOB વત્તા ખૂણો AOD બરાબર કેટલું થાય 180 કેમ રેખિક જોડના ખૂણા હવે દેખો છોકરા મેં ચોખ્ખું જ કીધું છે કે આ બંને સમાન છે તો મેં અહીં AOD ની જગ્યાએ AOB લખી શકું AOD ની જગ્યાએ AOB લખી શકું ઓકે માટે AOB વત્તા ખૂણો AOB બરાબર 180 અહીં લખવાનું કેમ તો કે પરિણામ 1 પરથી પરિણામ 1 મુજબ અથવા પરથી તમારે જે લખવું હોય તે હવે 1 કેરી વત્તા 1 કેરી કેટલી કેરી થાય 2 કેરી ખૂણો OAB વત્તા ખૂણો AOB વત્તા ખૂણો AOB તો કેટલા થાય 2 ખૂણો AOB બરાબર 180 માટે ખૂણો AOB હવે અહીંયા આગળ 2 ગુણાકાર તો પેલી બાજુ શામાં થાય ભાગાકારમાં તો 180 ભાગ્યા 2 તો 2 ગુણ્યા 90 તો 90 દુ 180 અહીં કેટલા આવ્યા 90 માટે ખૂણો AOB બરાબર કેટલું આવ્યું 90 તો માટે હવે ખૂણો AOB અને ખૂણો AOD સમાન છે તો AOD પર 90 જ હશે ને તો ખૂણો AOD બરાબર કેટલું આવ્યું 90 આટલું સમજ પડી આટલું સિમ્પલ સમજ પડી હા પાક્કું સમજ પડી ગઈ આથી સાબિત થાય છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર શું હોય છે લંબ હોય છે દાખલો પૂરો સમજ પડી મગજમાં ઉતરું એકદમ હા બહુ ઇઝી દાખલો છે બરાબર જો